હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ની અંદર જે પૂછાતા મોસ્ટ આઈએમપી ફંક્શન છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. જે ધોરણ 10 ની અંદર આપણને ફંક્શન પૂછાય છે એની અંદર ફંક્શનમાંથી 9 માર્ક રોકડિયા હોય છે. તો જે આપણો આજનો જે લેક્ચર છે એ ફંક્શનની ફફડાટી, ફંક્શન છે એની ફફડાટી. તો ફંક્શન વિશે આપણે અભ્યાસ કરીશું. આપણે વધારે સમય ન બગાડતા આપણે શરૂઆત કરીએ ફંક્શન. ચલો, નેક્સ્ટ આપણો પ્રશ્ન છે શું કહે છે? તો કે ખુશી પ્રશ્ન કરે છે કે હુ ઇઝ વૈશાલી. વૈશાલી કોણ છે? આવો પ્રશ્ન ખુશી કરે છે. કોણ કહે છે? હેમાલીની કહે છે. અને અહીંયા તમારે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિ વિશેની વાત કરવાની છે. તો જો આઈ ડોન્ટ નો, હું જાણતી નથી, એ વાત નથી. જાણતી નથી ભાઈ, તને ક્યાં પૂછ્યું તું જાણેશ કે નહીં? તારે વાત કરવાની. બીજું, સી ઇઝ માય ફ્રેન્ડ, એ મારી મિત્ર છે. કોણ છે એવું નથી કીધું, બરાબર? એના વિશે તમારે ચર્ચા કરવાની. ઓપ્શન સી, લેટ્સ મીટ વૈશાલી, એટલે આપણે વૈશાલીને મળીએ એની વાત નથી. અહીંયા ઓપ્શન ડી માં તમે નજર કરો તો શું તમને બતાવે છે? તો જો વૈશાલી ઇઝ ધ ગર્લ, વૈશાલી છોકરી છે. હુ એટલે કે જે, હેઝ ડ્રાઉન એટલે દોરે છે. ધીસ બ્યુટીફુલ પેન્ટ, એટલે વૈશાલી છોકરી છે કે જેને ડ્રાઉન એટલે દોર્યું. આ બ્યુટીફુલ સુંદર મજાનું જે ચિત્ર છે એ વૈશાલીએ દોર્યું છે. તો આ વાક્યની અંદર જોશો ને તો વૈશાલી વિશે બધી ચર્ચા કરી કે વૈશાલી એક છોકરી છે અને એને આ સરસ મજાનું ચિત્ર દોર્યું. તો ડિસ્ક્રાઇબનો અર્થ જ શું થાય? ચર્ચા કરવી. તો અહીંયા તમને ચર્ચા બતાવીશ અને અહીંયા તો બીજી બધી વધારાની વાત છે. એટલે ઓપ્શન એકય તમારો સાચો, આમાં ડી સિવાય એકય સાચો નથી. ઓપ્શન તમારો સાચો કયો થશે? ઓપ્શન ડી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઓપ્શન બીજો છે આપણો ફાધર. શું કહે છે? તો કે વેન વિલ યુ કમ બેક, તું પાછો ક્યારે આવીશ? ફ્રોમ સ્કૂલેથી. તો મિતેન જે એનો છોકરો છે શું જવાબ આપે છે? સ્પેસિફાઈ ટાઈમ. પણ અહીંયા ટાઈમ જોઈને આપણને ખબર પડે કે સમયની વાત છે. તો સમયની વાત છે. હવે તમે જો અહીંયા વિલ છે એટલે ભવિષ્યની વાત થઈ, વાત સાચી. અહીંયા વિલ છે, અહીંયા વિલ છે, અહીંયા વિલ છે. પણ અહીંયા ડુ છે, એ ડુ સાદા વર્તમાન કાળમાં આવે. ઓપ્શન એક એમ નામ નીકળી ગયો. હવે તમારે સમયની વાત દર્શાવવાની છે. તો જો હું મોડો આવીશ, આઈ વિલ બી લેટ એટલે હું મોડો થઈશ. આને ઘડીક સાઈડમાં રાખો, ચોકડી રાખો. બીજું, આઈ વિલ બી બેક સૂન એટલે હું બહુ જલ્દી આવીશ. હાલો, આ ઘડીક સાઈડમાં રાખો. કેમ સાહેબ આ નહીં આવે? તો પહેલા એ જો કે આઈ વિલ બી બેક, હું પાછો આવીશ એટ, તમને સમય બતાવ્યો 6:30 એટલે 6:30. તો જ્યાં સુધી તમને આ ઓપ્શન આપેલો છે, ઓપ્શન એ તમને ચોખ્ખે ચોખ્ખો અહીંયા તમને સમય બતાવ્યો છે, તો આ તમારો ઓપ્શન આ ક્યાંથી આવે? આ ક્યાંથી આવે? તમારો જવાબ એટલે શું થશે? ઓપ્શન એ. કારણ કે સમય બતાવ્યો છે અને તમને પ્રશ્ન સમયનો કર્યો છે. ક્લિયર? નેક્સ્ટ પ્રશ્ન. રાહુલ કહે છે કે હાય ગૌતમ, મીટ માય કઝિન, મારો જે પિતરાય ભાઈ છે વિશાલને મળો. તો ગૌતમ શું કહે છે? એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. પ્લેઝન્ટ્રીઝ આવે એટલે શુભેચ્છા દર્શાવવાની આવે. તો શુભેચ્છા દર્શાવવા માટે જો શું આવે? શુભેચ્છા એટલે ગુડ મોર્નિંગ છે, ગુડ નાઇટ છે, આવા બધા શબ્દો શુભેચ્છા દર્શાવે, વેલકમ છે. તો આની અંદર ઓપ્શનની અંદર તમને જો અહીંયા કોઈ એવો શબ્દ જોવા નથી મળતો. ઓપ્શન બી જુઓ, ઘડીક આપણે સી જુઓ. યસ કે હા, આઈ હેવ મીટ હિમ, હું એને મળેલો છું. તને એ ક્યાં પૂછ્યું તું મળેલો છો કે નથી મળેલો? તમારે શુભેચ્છા દર્શાવવાની. ઓપ્શન ડી કે વેર ડઝ હી સ્ટડી, એ ક્યાં ભણે છે? એ ક્યાં પૂછ્યું તું ક્યાં ભણે છે? તમારે હવે ઓપ્શન બી ની અંદર જોવો તો ઓપ્શન બી શું કે હાય વિશાલ, નાઇસ ટુ મીટ યુ, એટલે તને મળીને ખુશી થઈ. તો આ ખુશી થઈ એટલે શુભેચ્છા બતાવી કે હા તમને મળીને ખુશી થઈ. આ એક શુભેચ્છા થાય. તો શુભેચ્છા થાય એટલે ઓપ્શન બી તમારો રાઈટ આન્સર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ફાધર, વોટ આર ધ ચિલ્ડ્રન ડુઈંગ, બાળકો શું કરી રહ્યા છે? તો માતા શું કહે છે? ડ્યુરેશન ઓફ ટાઈમ. ફરી વાર કહું છું કે જ્યારે ડ્યુરેશન ઓફ ટાઈમ આવે તો તમારે માત્ર હાઉ લોંગ અથવા તો ફોર વાળું વાક્ય ગોતવાનું. તો હવે આવી જાઓ, અહીંયા ફોર છે, હા છે, જોઈ લઈએ. બીજા ઓપ્શનમાં તો ક્યાંય એવું નથી ને. અહીંયા જો તમને કઈ બતાવે છે, અહીંયા સીન્સ બતાવે છે. ભાઈ સીન તો જ્યારે પોઈન્ટ વાળું વાક્ય હોય ને, પોઈન્ટ ઓફ ટાઈમ તો આવે. એટલે ઓપ્શન આ પણ નીકળી ગયું. ધે આર પ્લેઇંગ, રમી રહ્યા છે એની વાત સાચી, રમી રહ્યા છે. હાલો, રમી રહ્યા છે, પણ તમારે ડ્યુરેશન ઓફ ટાઈમ છે એટલે હાઉ લોંગ ગોતવું પડશે અથવા તો ફોર ગોતવું પડશે. હવે અહીંયા જો અહીંયા ફોર છે, ફોર અહીંયા છે, બે સાચું એટલે બે જગ્યાએ ફોર છે. તો હવે આપણે સાચો ઓપ્શન કયો ગોતશું? તો જો ફોર હોય ને ફોર, એના પછી તમને સમય છે ને સંખ્યામાં દર્શાવેલો હોય. અહીંયા શું કહે છે? લોંગ ટાઈમ એટલે લાંબા સમયથી રમી રહ્યા છે, પણ સમયને સંખ્યામાં નથી દર્શાવ્યું. જ્યારે અહીંયા જો એન અવર એટલે 1 કલાક, તો 1 કલાક એ સમય સંખ્યામાં ગણેલો કહેવાય. એટલે ઓપ્શન તમારો સાચો કયો થશે? ઓપ્શન એ. શા માટે? ફરીને રિપીટ કરું છું. અહીંયા 1 કલાક, જો અવર એટલે 1 કલાક, 1 કલાક, 2 કલાક, 3 કલાક તો સમયને ગણ્યો કહેવાય. અને લોંગ સમય પણ કેટલો સમય? લોંગ સમય એટલે લાંબો સમય, પણ કેટલો સમય એનો ઉલ્લેખ નથી. એટલે ઓપ્શન તમારો એ રાઈટ આન્સર થશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. યુ પછી એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. પ્લેઝન્ટ્રીઝ એટલે શુભેચ્છા દર્શાવવાની. હજુ આપણે હમણાં જ વાત થઈ. તો જો શોપકીપર શું કહે છે? યસ, વોટ કેન આઈ ડુ ફોર યુ?
દુકાનદારે શું કીધું? યસ કે હા હું તમારા માટે શું કરી શકું. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો યુ છે તો કંઈક અહીંયા તમારે શુભેચ્છા દર્શાવવાની છે. તો શુભેચ્છા દર્શાવવા માટે જો અહીંયા મારો મિત્ર છે કે નહીં એ પ્રશ્ન નથી કર્યો ભાઈ, મિત્ર છે કે નહીં. અહીંયા જો કે આર મેની બનાના, હવે મિત્ર કઈ બનાના છે ન હોય. ત્યાર પછી એઝ અહીંયા એઝ છે તો એ તો કમ્પેરિંગ થિંગમાં આવે એટલે આ ઓપ્શન પણ તમારો ન આવે. હવે આની અંદર જો કે વેલકમ આપેલું છે, આ શબ્દ શું આપ્યો? વેલકમ, તો એ શુભેચ્છા દર્શાવે. એટલે જો અહીંયા હવે તમે મેચ કરો તો જો આ યુ છે એના પછી તમે આ આર શબ્દ છે એ મૂકી દો તો કે યુ આર વેલકમ ડિયર, તમારું સ્વાગત છે મારા વહાલા. તો આ તમારું શું થયું? શુભેચ્છા દર્શાવી. એટલે આપણો રાઈટ આન્સર શું છે? ઓપ્શન બી. ક્લિયર?